કચ્છ જિલ્લાના દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા અને આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા હેતુસર લખપત વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા અને નાયબ પોલીસ મહાનિરીક્ષક દરિયાઈ સુરક્ષા AM મુનિયાના માર્ગદર્શન સાથે પોલીસ અધિક્ષક તથા મરીન સેક્ટર કમાન્ડર SJ પરમારના માર્ગદર્શન હેઠળ આ પેટ્રોલિંગ યોજાયું હતું. નાયબ પોલીસ અધિક્ષક BK ઝાલા, PI RD ઝાલા, PSI અને મરીન કમાન્ડોની સંયુક્ત ટીમોએ આ કામગીરીમાં ભાગ લીધો હતો. લખપત કિલ્લાના આસપાસના દરિયાઈ વિસ્તારમાં 5 કિલોમીટરથી વધુ વિસ્તાર સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ ઇસમો, વાહનો, બોટો તેમજ અવાવરૂ સ્થળોનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાઈ માર્ગે થતી દાણચોરી, ડ્રગ્સ હેરાફેરી, શંકાસ્પદ ચીજવસ્તુઓ અને ડ્રોન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાનો હતો. સુરક્ષા દળોની આ ચુસ્ત કામગીરીથી કાંઠા વિસ્તારમાં સતર્કતા વધારાઈ છે. સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી, અબડાસા, કચ્છ.